કિચનમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, તમારે પણ જો આ રીતે પડદાની રીંગો નીકળી ગઈ હોય તો તમે તેને ફરીથી કેવી રીતે લગાવી શકો છો તેનો આઈડિયા તમારી સાથે શેર કરીશ। અને બીજું સાબુને લગતા ચોમાસામાં સાબુ ઓગળી જતો હોય છે તો તેને લગતો પણ આઈડિયા શેર કરીશ તમારી સાથે। તો અહીંયા જો તમે જોઈ શકો છો કે આ પડદાની બધી જ રીંગ નીકળી ગઈ છે। આ એક જ રીંગ રહી છે, એ સિવાયની બધી જ રીંગો નીકળી ગઈ છે। તો આપણે તેને ફરીથી કેવી રીતે લગાવીએ તે જોઈ લઈએ। તો જો રીંગ લઈ લેવાની અને આ રીતનું કોઈ પણ ધારવાળી વસ્તુ તમારે લઈ લેવાની અને તેને આ રીંગ જે છે એની જેનો જે વ્હાઈટ ભાગ છે એ પ્લાસ્ટિકનો છે, એટલે તમે આ રીતે તેને ઊંચું કરશો અને ધીરે રહીને કાઢી લેવાનું તો તે આરામથી નીકળી જતું હોય છે। જો તો એકદમ સરસ રીતે બંને ભાગ છૂટા થઈ જશે। ત્યાર પછી આપણે તેને પડદા ઉપર લગાવી દઈશું। તો આ રીતે સ્ટીલ વાળો ભાગ ઉપર રાખી તેને પલટાવી અને ઊંધી બાજુથી પ્લાસ્ટિક વાળો ભાગ તેની ઉપર લગાવી દઈશું। તો આ રીતે કાપડને સરખું કરી લેવાનું જેથી ફરી આપણે તેને કાઢવી ના પડે। અને પ્લાસ્ટિકની રીંગ આ રીતે સ્ટીલની રીંગ ઉપર પહેરાવી દેવાની, એટલે એકદમ સરસ રીતે આ આપણું જે રીંગો નીકળી ગઈ હોય પડદાની એ લાગી જશે અને સરખી રીતે તમારે તેને પ્રેસ કરી લેવાની। આ રીતે જો તો એકદમ સરસ રીતે આ રીંગ લાગી ગઈ છે। તે રીતે હું બધા જ આખા પડદામાં રીંગ લગાવી દઉં। ત્યાર પછી અહીંયા જો બીજો આઈડિયા એ છે કે આ રીતે આપણે પડદા લગાવેલા હોય, છૂટા લગાવ્યા હોય આપણે બે પડદા, એટલે આ રીતે તેની વચ્ચે ગેપ પડી જતી હોય છે અને અજવાળું બહાર અંદર આવતું હોય છે અને સારું પણ નથી લાગતું આ રીતે પડદો લગાવેલો। તો આપણે શું કરવાનું, એક પડદાને કાઢી લેવાનો અને બીજા પડદાને છેક ધાર સુધી લઈ આવવાનું આ રીતે, અને તેની એક રીંગ કાઢી લેવાની આ રીતે। અને જે બીજો પડદો છે તેનો એક ભાગ ઉપરનો જે ભાગ છે એક, જે રીતે તમને વિડીયોમાં બતાવું છું અહીંયા જોજો, તે જ રીતે તમારે પડદાને સેટ કરવાનો। આ રીતે તમે પડદાને સેટ કરીને રાખશો ને, જો બીજા પડદાની એક રીંગ પહેરાવી પછી જે પડદાની આપણે રીંગ એક કાઢીને તેને ફરીથી લગાવી દેવાની। ત્યાર પછી આ બીજો જે આખો પડદો હતો તેને આપણે આ રીતે લગાવી લેવાનો। આ રીતે પડદો સેટ કરીને જ્યારે આપણે લગાવીશું ને તો તે દેખાવમાં પણ એકદમ સરસ દેખાય છે અને અજવાળું પણ તેનું બહારનું અજવાળું પણ અંદર નહીં આવે। તો જો અહીંયા ઉપર તમને લગાવીને પણ બતાવી દઉં। જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આ પડદો સેટ થઈ ગયો છે અને કોઈને ખબર નહીં પડે આ એક જ પડદો છે એવું લાગશે, અલગ અલગ નહીં લાગે। તો જો આજના પડદાના આઈડિયા, વરસાદમાં સાબુનો આઈડિયા જો તમને થોડા પણ ગમે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો અહીંયા આપણે બે છેડા ભેગા કર્યા છે। અહીંયા જો આ રીતે ઉપર આ છાપરી આવી જશે એટલે અજવાળું બિલકુલ નહીં આવે। અને જો ચોમાસું શરૂ થઈ ગયું છે, વરસાદ પડપડ કરે એટલે સાબુ આ રીતના ઓગળી જતા હોય છે ને વેસ્ટ જતા હોય છે, તો તેની માટેનો આ આઈડિયા છે। તો નીચેનું બોક્સ પણ આપણે ધોઈ લઈએ। ત્યાર પછી અહીંયા શું કરવાનું કે આ રીતના જો બે રબર લઈ લેવાના, બે રબરને આ રીતે બોક્સ ઉપર પહેરાવી દેવાના, એટલે કે લગાવી લેવાના આ રીતે। ત્યાર પછી આપણે તેની ઉપર સાબુ રાખી દઈશું। આ રીતે જ્યારે તમે સાબુ રાખશો ને તો સાબુ સુકાઈ પણ જશે અને ઓગળશે નહીં, નીચેનું બોક્સ પણ નહીં ગંદુ થાય અને તમારો સાબુ પણ વેસ્ટ નહીં જાય। ત્યાર પછી જો અહીંયા આપણે એક કડિયું લીધું છે ને તેની અંદર મીઠું લઈ લેવાનું। અહીંયા મીઠાને આપણે સારી રીતે ગરમ કરવાનું છે। આ મીઠું એ મેં વાપરેલું છે કેક ને પિઝા ને એવું બનાવવા માટે તેને મેં વાપર્યું છે। તો અહીંયા જો મીઠું સરસ રીતે ગરમ થઈ ગયું છે, ગેસ બંધ કરી દઈએ। ત્યાર પછી અહીંયા એક આ રીતનો કોઈ ડબ્બો કે તમારી પાસે સ્ટીલની કોઈ બીજી વસ્તુ હોય તે લઈ લેવાની અને તેને આપણે આ રીતે ખોલી અને તેની અંદર મીઠું ભરી દઈશું। ગરમ કરેલું મીઠું ભરી દેવાનું। મીઠું સારી રીતે ગરમ કરેલું છે એટલે તમે થોડું તેને દજાવ। તો અહીંયા મીઠું એ ડબ્બાની અંદર ભરી દીધું છે। ત્યાર પછી તેનું ઢાંકણ બંધ કરી અને એક મોજોનો જે મોજો હોય તેને ધોઈ અને ચોખ્ખો કરીને આ રીતે લઈ લેવાનો। ત્યાર પછી આ ડબ્બાને આ
મોજાની અંદર ડબ્બાને રાખી દેવાનું, કેરફુલી કરવાનું, મીઠું ગરમ છે દજાવાય ના એટલા માટે. ત્યાર પછી આ રીતે જો સરસ રીતે તેને આખું મોજું એટલે પહેરવાનું કે આપણને પકડી અને શેક કરતા ફાવે ને એટલા માટે. ત્યાર પછી જો અહીંયા તમને હાથે કે પછી ગમે ત્યાં દુખાવો થતો હોય તે જગ્યા ઉપર આ રીતે તમે શેક કરી શકો છો. તો જો અહીંયા હું તમને બતાવું કે પગના તળિયાએ અહીંયા વચ્ચેના જે ભાગમાં દુખાવો થતો હોય છે, તો આ રીતે તમે તેને શેક કરી શકો છો. અને ઘણા લોકોને એડીએ પણ દુખતું હોય છે, તો તમે આ રીતે તમે એડીએ પણ તેનો શેક કરી શકો છો. ત્યાર પછી જો તમને આગળ પડદાની રીંગો તો કેવી રીતે નાખવી નીકળી જાય તો તેનો આઈડિયા મેં શેર કર્યો, પણ જો નાખેલી રીંગો પણ ફરી આપણે ધોઈએ તો નીકળી ના જાય અને વોશિંગ મશીનમાં તમે પડદાને કેવી રીતે ધોઈ શકો તેનો આઈડિયા આ છે. તો આ રીતે જો બધી રીંગોને એક સાથે ભેગી કરી દેવાની. તમે આ રીતે વોશિંગ મશીનમાં ધોશો તો એક પણ રીંગ નીકળશે નહીં અને આરામથી તમે સરસ રીતે તેને ધોઈ શકશો. તો જો એક દોરી લઈ અને તેને આ રીતે આપણે બાંધી દેવાની, બધા પડદાની વચ્ચેથી છરકાવી અને પસાર કરી અને આ રીતે આપણે તેને બાંધી દેવાની. ત્યાર પછી જે આ ઉપરનો રીંગ વાળો ભાગ છે ત્યાં આપણે જૂનું એક મોજું લઈ લેવાનું, ધોઈને મોજું લેવાનું. એટલે આ રીતે એક મોજું લઈ અને તેને પહેરાવી દઈશું આપણે. જે ઉપરનો રીંગ વાળો ભાગ છે જ્યાંથી આપણે બાંધ્યું છે તે બધો ભાગ અંદર મોજાની અંદર જતો રહેવા દેવાનો. ત્યાર પછી આપણે તેને વોશિંગ મશીનમાં નાખીને પણ ધોઈશું ને તો પણ તેની રીંગો નીકળશે નહીં. તો અહીંયા જો મશીનમાં નાખી દીધું છે અને ધોયા પછી હું તમને બતાવીશ કે તેની સાથે બીજા કપડા પણ ધોયા છે મેં, ચાદર, શેતરંજી, તો પણ તે રીંગો છૂટી નથી પડી. જો તો આજના આ આઈડિયા જો તમને ગમ્યા હોય ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.